નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। સુરતમાં આજરોજ અષાઢી અમાસ અને દિવાસાના પાવન દિવસે રવિ રાંદલ માતાની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી। ખલાસી સમાજની બહેનો દ્વારા પરંપરાગત રીતે ભક્તિભાવથી માતાનું વિસર્જન પણ કરવામાં આવ્યું। આ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું। શહેરમાં અને તેમાં પણ ખાસ કરી રાંદેર ગામમાં વસતા ખલાસી સમાજ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રવિ રાંદલ માતાની શોભાયાત્રા સાથે વિસર્જન કરાયું હતું। ખલાસી સમાજની બહેનો દ્વારા અષાઢી નોમના રોજ જ્વાળા રોપી ખૂબ ભક્તિભાવપૂર્વક રવિ રાંદલ માતાનું પૂજન અર્ચન કરાતું હોય છે। અષાઢી અમાસની દિવસના રોજ વાંચતે ગાજતે બહેનો દ્વારા ભક્તિભાવથી શોભાયાત્રા યોજીને પરંપરાગત રીતે વિસર્જન પણ કરવામાં આવે છે। આ યાત્રામાં 80થી વધારે બહેનો જોડાઈ હોય ભક્તિભાવથી માતાનું વિસર્જન પણ કર્યું હતું અને વાતાવરણ પણ આનંદમય ભક્તિભાવ બન્યું હતું। મારું નામ કામાક્ષી છે। હું રાંદેર ગામથી બોલું છું, મોરાભાગર। આજે આ દિવાસાનો તહેવાર છે। આ દિવસે અમે રાંદરમાંની અમારી કુળદેવીની પૂજા અર્ચના કરીએ છીએ અને એનું વિસર્જન કરવામાં આવે છે। આખો દિવસમાં માના જવિયારા વાવવામાં આવે છે, પછી એને ઢોલ નગારા સાથે માનું વિધિપૂર્વક એનું વિસર્જન કરવામાં આવે છે। કેટલા લોકો આમાં જોડાય છે? આમાં 50 થી 60-70 જણા રાંદલ માનું બાજાટેવું ભરાવામાં આવે છે। આ ઘણા વર્ષોથી આ પૂજા અર્ચના થાય છે, ઘણા વર્ષોથી આ દિવાસા નિમિત્તે